નમસ્કાર, વાયનેટ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ગઈકાલે વડોદરા પાલિકામાં વિકલપુર ખાતે કામ કરતા કર્મચારીઓનો પાલિકાની કચેરી ખાતે મોરચો પહોંચ્યો હતો। ગઈકાલે વડોદરા પાલિકામાં વિકલપુર ખાતે કામ કરતા કર્મચારીઓનો પાલિકાની કચેરી ખાતે મોરચો પહોંચ્યો। કોન્ટ્રાક્ટરના ડ્રાઈવરોને ટેન્ડરના નિયમ અનુસાર લાભ આપવામાં નહીં આવતા કર્મચારીઓ પાલિકાની કચેરીએ પહોંચ્યા। અઠવાડિક વેતન તેમજ રજા પણ કર્મચારીઓને ભરી આપવામાં આવી નથી। કર્મચારીઓને પીએફની પાવતી પણ આજ દિવસ સુધી આપવામાં આવી નથી। વાર્ષિક ચૂકવવામાં આવતા બોનસ પણ સમયસર ચૂકવાયા નથી। કર્મચારીઓ દ્વારા ઓવરટાઈમ કરવામાં આવ્યો તેનું વેતન પણ જૂના કે નવા કોન્ટ્રાક્ટર દ્વારા ચૂકવવામાં આવ્યું નથી। ઘણા સમયથી કામ કરતા કર્મચારીઓને પોતાની ફરજનું આઈડી લોગો પણ આપવામાં નથી આવતા। વિકલપુર ખાતે કામ કરતા કર્મચારીઓ પાલિકાની કમિશનર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા। એજન્સી દ્વારા એમને પૂરતો પગાર આપવામાં આવતો નથી કે પીએફ આપવામાં આવતો નથી, એવી જે રજૂઆત છે એ અન્વયે અમારા જે સંબંધિત શાખા છે એને સંસ્થા સામે કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવશે। શું રજૂઆત લઈને આવ્યા છો? આ જે બધા છે એ વિકલ્પના કોન્ટ્રાક્ટના ડ્રાઈવરો છે। ના ડ્રાઈવરો પાછલા 19-20 વર્ષથી કાર્યરત છે। આજે એટલા વર્ષોથી કોન્ટ્રાક્ટર આવે છે, બદલાય છે, ડ્રાઈવરો એજન્સી આના જ છે ને જે કોન્ટ્રાક્ટર આવે છે એ આમનું શોષણ કરતા આવ્યા છે। કોઈ પીએફ લઈ ગયા, કોઈ બોનસ લઈ ગયા, વર્ષોથી આ જ પ્રથા ચાલતી આવી છે। ને મેં 4 મહિના અગાઉ જ બાલાજી પ્રાઇવેટ લિમિટેડ નામના કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવાના છે। એ કોન્ટ્રાક્ટરે લઘુત્તમ વેતન નથી આપ્યું, ના પગાર પાવતી, ના ઈએસઆઈ, ના પીએફ કે આ પગાર સાથે બોનસ છે એ બી નથી આપ્યું। એટલે અમારી 4 મહિનાથી રજૂઆત કરતા આવ્યા છે કે ભાઈ અમારે આ અમારી જે માંગણી છે એ પૂરી કરવામાં આવે, પણ આ શું કોઈ એમાં ધ્યાન આપ્યું નથી। એટલે અમારે કમિશનરની રજૂઆત કરવા આવ્યા છે કે આ ગરીબ ડ્રાઈવરો છે ને જેમને રોજીરોટી મળે કાયદેસરને મળવામાં આવે એ રજૂઆત કરવા। સમસ્યાઓમાં શું થાય છે? પગાર લેટ આવે છે કે ઓછો આવે છે? કેવા પ્રકારનો પગાર બધાનો ઓછો આવે છે। લઘુત્તમ વેતન પ્રમાણે પગાર ચૂકવવામાં નથી આવતો। પગાર સ્લીપ મળે છે? પગાર પાવતી નથી મળતી, યુનિફોર્મ નથી આવ્યા કે ઈએસઆઈના અપડેટ નથી કર્યા, કોઈના પીએફના મેસેજ નથી આવતા। એટલે જે ટેન્ડરના નિયમ છે એને 100% આના કોઈ પુરવાર કર્યા નથી આમ। કેટલા ડ્રાઈવરો છે? અને લગભગ 350-400 હશે ડ્રાઈવર। એમાં પટાવાલા છે, ફોરમેન છે, ટાયર ફિટર છે, કોમ્પ્યુટર ઓપરેટર, લગભગ 300-400 આજે શું કરશો? અહીંયા કમિશનરને મળવા આવ્યા છે હવે, એટલે એમને જોઈએ મળી શું કહેવા માંગે છે સાહેબ, એના પર આગળ વિચારીશું પછી। Subscribe now and press the bell icon. Never miss an update.